બોરિયાદ જ કે છે એમ તો, ભીલ પણ બોરિયાદ. અમુક જણ ગઢ બોરિયાદ કે છે. અચ્છા, અને બાર લખ્યું છે બોરિયાદ. હા. શું નામ છે બેટા તમારું? હસનન. હસનન. સ્કૂલમાં ભણો છો? હા. સારું. તો બોરિયાદ ને, ગઢ બોરિયાદ. હા. સારું. અહીંયા પાછી રેન્જ ફોરેસ્ટની ઓફિસ છે, ત્યાં લખ્યું છે ગઢ બોરિયાદ, તાલુકો નસવાડી, જિલ્લા છોટા ઉદેપુર. આમાં ઘણું બધું કન્ફ્યુઝન છે. બોરિયાદ, ગઢ બોરિયાદ કે ભીલ બોરિયાદ, આ ગામ છે. અહીંયા પાછું બોરિયાદ છે. જોકે રસ્વ ઈ દીર્ઘ ઈમાં પણ કન્ફ્યુઝન છે. તંત્રએ સ્પષ્ટતા કરવી જરૂરી છે. ગામનું નામ બેટા બોરિયાદ કે ભીલ બોરિયાદ? ગઢ બોરિયાદ. ગઢ બોરિયાદ. હા. તો અહીંયા તો ભીલ બોરિયાદ લખેલું છે. સાચું કયું નામ? બી કે ને ગઢ બોરિયાદ બી કે છે ને. સાચું નામ શું છે? ભીલ બોરિયાદ જ કે છે એમ તો, ભીલ પણ બોરિયાદ. અમુક જણ ગઢ બોરિયાદ કે છે. અચ્છા, અને બાર લખ્યું છે બોરિયાદ. હા. શું નામ છે બેટા તમારું? હસનન. હસનન. સ્કૂલમાં ભણો છો? હા. સારું. તો બોરિયાદ ને, ગઢ બોરિયાદ. હા. સારું. ગામનું નામ બોરિયાદ છે, પણ કેટલાક લોકો બોરિયાદની બદલે ગઢ બોરિયાદ પણ કહે છે. બોરિયાદ, ગઢ બોરિયાદ. તો અહીંયા ગ્રામ પંચાયતની કચેરી ઉપર ભીલ બોરિયાદ લખેલું છે, પણ મૂળ ગામ તે બોરિયાદ. અહીંયા બાળકો રમે છે, કારણ કે ય આગળનો કોઈ પણ અક્ષર રસવઈ આવે. આ દીર્ઘઈ બોરિયાદ છે. રસવઈ હોય, ખોડિયાર, કોડિયું, ય આગળનો કોઈ પણ અક્ષર ગુજરાતી જોડણીના નિયમ મુજબ રસવઈ આવે. આ બોરિયાદ, ગઢ બોરિયાદ કે પછી ભીલ બોરિયાદ,